વિગતવાર સમાચારો પર નજર કરીએ તો દેશભરમાં વસ્તી ગણતરી 2026નો પ્રારંભ થયો છે, ત્યારે સાંસદ દેવુસિંહ ચૌહાણે સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી। ડિજિટલ માધ્યમથી સ્વગણતરીની માહિતી ભરી કોઈપણ દસ્તાવેજ જમા કર્યા વગર પ્રક્રિયા પૂર્ણ કરાઈ। ત્યારે તમામ નાગરિકોને સ્વગણતરીમાં જોડાવા માટે અપીલ કરી। 17 થી 31 મે સુધી ચાલુ રહેશે સ્વગણતરીનો તબક્કો। ત્યારે 1 જૂનથી ગણતરીદારો ઘરે જઈને માહિતી એકત્ર કરશે। કે આપ સૌ આ રાષ્ટ્રીય જનગણનાના અભિયાનમાં સહકાર આપો। આ દેશ હિતનું કાર્ય છે, આ રાષ્ટ્રહિતનું કાર્ય છે। રાષ્ટ્રની નીતિઓનો આધાર આ જનગણના થવાની છે, ત્યારે આપણા નાગરિક ભાઈઓ બહેનો તરફથી સંપૂર્ણ સહકાર મળે। અને વર્તમાન સમયમાં જ્યારે ડિજિટાઇઝેશન પ્રત્યેક ખૂણામાં થઈ ગયું છે, ત્યારે આ ડિજિટલી આપણી સ્વગણનાનો કરાવો એવો મારો આપને આગ્રહ છે। આપ જાણો છો કે ભારત સરકાર દ્વારા આ જનગણના ખૂબ મહત્વની છે, ત્યારે આપ સૌ સક્રિય થઈને આ જનગણનામાં સહકાર આપો।